ધંધુકા વિસ્તારના 42 ગામોના અનુસૂચિત જાતિ હોશિયાર અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો। સમાજના સંતો મહંતો અને આગેવાનોના હસ્તે વિદ્યાર્થીઓને શિલ્ડ પ્રગતિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા। ધંધુકામાં વાલજીરામ બાપુના આશ્રમે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો। ધંધુકા શહેરમાં આવેલા ઓમ અલખ ગુરુ જ્ઞાન સેવા આશ્રમ ખાતે ધોરણ 10 અને ધોરણ 12માં સારી ટકાવારી સાથે પાસ થયેલા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધંધુકામાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં 1 થી 3 નંબર મેળવેલા હોય તેમજ ધોરણ 10માં પણ 1 નંબરથી 3 નંબર મેળવેલા હોય તેવા વિદ્યાર્થીઓને ટ્રોફી, બુકે, સ્ટેશનરી આપીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો। જ્યારે તે સિવાયના ધંધુકા શહેરમાં 42 ગામમાંથી જે લોકોએ ધોરણ 10 અને 12 પાસ કર્યું હોય તેઓને પ્રગતિપત્ર, સ્ટેશનરી આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે આશ્રમમાં મહંત શ્રી રતારામ બાપુ તેમજ રિટાયર્ડ ડેપ્યુટી કલેક્ટર બરવાડા સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ધંધુકા ખાતે પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના વિકાસ અને ઉત્કર્ષ માટે ધોરણ 10 અને 12ના અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ તથા તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધોરણ 10માં પાસ થયેલા એવા 3 નંબરના તથા 70થી ઉપરની ટકાવારીના વિદ્યાર્થીઓને ટ્રોફી, શિલ્ડ, પ્રગતિપત્ર અને સ્ટેશનરી આપવામાં આવી હતી। જ્યારે અન્ય પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રગતિપત્ર સાથે સ્ટેશનરી આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। તેવી જ રીતે ધોરણ 12માં પ્રથમ 3 નંબરમાં આવેલા વિદ્યાર્થીઓને તથા 70% વધુ મેળવેલા વિદ્યાર્થીઓને શિલ્ડ, ટ્રોફી, પ્રગતિપત્ર, સ્ટેશનરી આપીને કુલ 60 જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે કાર્યક્રમની રૂપરેખામાં દીપ પ્રાગટ્ય કરીને મહેમાનોનું સ્વાગત પ્રવચન કરીને વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગીતાબેન પરમાર દ્વારા આ તમામ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે તમામ મહેમાનોએ પોતાના જીવનની ગાથા જણાવી હતી। આ સાથે જ વાલજીરામ બાપુના સેવક રતારામ બાપુ ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત્ત કલેક્ટર નટુભાઈ ચાવડા, રિટાયર્ડ આર્મી કર્નલ સાહેબ, નિવૃત્ત શિક્ષકો સહિત અનુસૂચિત જાતિ સમાજના તેમજ ભરવાડ સમાજના આગેવાનો, સામાજિક સંગઠનોના લોકો, કાર્યક્રમના દાતાશ્રીઓ, બાળકો અને તેમના વાલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।